આ કુંડ છે જે વર્ષે એક જ વાર ખાલી કરવામાં આવે છે। જય દ્વારકાધીશ, જય માતાજી। તો કેમ છો બધા? તો ફરીથી આપણો નવો વિડીયો આવી ગયો છે, જેમાં આપણે જવાના છીએ અબાય ધ્રંગ। ત્યાંથી આપણે જવાના છીએ રક્ષકવન બાજુ, આખો ફેરો કરી આવશું। ચાલો તો ધીરે ધીરે હવે નીકળીએ। બાઇકમાં પેટ્રોલ નખાવી લીધું છે, હવે જઈએ કુકમા બાજુથી જાશું આપણે લાખોન થઈને। આ બ્રિજ ઉપરથી રસ્તો જે જશે એ ભુજ બાજુ જાય છે, આપણે નીચેથી લઈ લેશું જમણી બાજુ। આજે એક નવો રૂટ લઈ લેશું, લાખોંદ ચપરેડી થઈને જવાનું છીએ આપણે। અહીંયાથી રાઈટ સાઈડ લઈ લેશું। લઈ લ્યો ચારે બાજુનો નજારો। આવી ગયા છે ચપરાડી ગામમાં, ચપરાડી અટલનગર। થોડો ખરાબ રસ્તો આવી ગયો છે। અત્યારે ધારાગર આવી ગયા છે, પાણીનું બ્રેક લઈ લીધું છે, જોઈ શકો છો। પેલા આપણે પગે આવતા ત્યારે અહીંયા બેસતા થોડીક વાર। બાઇક એકદમ મસ્ત પરફોર્મ કરી રહી છે। તો ફાઇનલી અત્યારે આપણે અબાય ગામ પહોંચી ગયા છીએ। આ કુંડ ખાલી ભીમગીરસના દિવસે જ ખાલી કરવામાં આવે છે। આ કુંડનું પાણી ક્યારેય પૂરું થતું નથી। માતાજીના દર્શન કરી લીધા છે। આ બાજુ ઉપર અનક્ષેત્ર છે અને અહીંયા હમણાં રહેવાના નવા રૂમ બનાવ્યા છે, જોઈ શકો છો। તો બધા કમેન્ટ કરી દેજો, જય માતાજી। અને અહીંયા નવરાત્રિની આઠમના બહુ ભવ્ય મોટો મેળો યોજાય છે। ચાલો તો હવે નીકળીએ આપણે ધ્રંગ બાજુ। બધાને એક રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી આપણે નીકળી ગયા છીએ। થોડીક જ વારમાં લોઢાઈ પહોંચશું આપણે। તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ ધ્રંગ। દર્શન કરી લઈએ હવે। દર્શન કરી લીધા છે, બધા કમેન્ટમાં જી નામ લખી દેજો। ધ્રંગમાં દર શિવરાત્રિએ બહુ મોટો મેળો ભરાય છે। આ બાજુ હોય છે મહાપ્રસાદ અને એની પાછળ હોય છે મેળાનું બધું।
तो चालो हवे आपणे નીકળીએ નોખાણીયા तरफ। અત્યારે આવી ગયા છે પ્રગટ પાણી, જે મેકરણ દાદાની જગ્યા છે ત્યાં। અત્યારે નોખાણીયા પહોંચી ગયા છે। ચાલો તો હવે દર્શન કરીએ। જોઈ શકો છો મંદિર કેટલી ઊંચાઈ ઉપર બનેલું છે। આ રોડ જાય છે વ્હાઈટ રણ બાજુનો। થોડીક જ વારમાં રુદ્રાણી આપણે પહોંચી રહ્યા છીએ। તો અત્યારે આપણે રુદ્રાણી પહોંચી ગયા છીએ, દર્શન કરી લઈએ। બધા દર્શન કરી લેજો રુદ્ર માતાના। અત્યારે આવી ગયા છે રુદ્ર માતા ડેમ। મંદિરથી માત્ર 100 થી 200 મીટર દૂર આવેલું છે। એકવાર જરૂર મુલાકાત લેજો। આ છે મંદિર। ચાલો તો હવે રુદ્રાણીથી જઈએ આપણે રક્ષકવન બાજુ। અત્યારે આવી ગયા છીએ રક્ષકવનની અંદર। જોઈએ કેટલું ફરાય છે આ બધું। અહીંયા ફરવા માટેનો મોટો બગીચો છે। નાના છોકરાના માટે રમવા માટે હિંચકા પણ છે લપસાણીને। રક્ષકવનમાં આખો દિવસ પણ ટૂંકો પડે ફરવા માટે। અત્યારે આવી ગયા છે પુલ ઉપર। આમાં ઘણી બધી માછલીઓ છે, જોઈ શકો છો। જોઈ લો, નાની નાની માછલીઓ છે। આખો દિવસ પણ ટૂંકો પડે અહીંયા ફરવા માટે।
રક્ષાકોન ફરી લીધા છે. હવે જઈએ આપણે ભુજ બાજુ છે હમીરસર તળાવ. હવે જઈએ આપણે આશાપુરા મંદિર જે 400 વર્ષ જૂનું છે. અત્યારે આવી ગયા છે ધોરાવા હનુમાન જે આવેલું છે ભુજોડી બ્રિજની નીચે.